જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો દિવસ 14 જાન્યુઆરી 2026, ઉત્તરાયણનો દિવસ, મકર સંક્રાંતિ કે પતંગોના અલગ અલગ કલરની અંદર ચડતી પતંગો કે આપણે એમાં પેચ લગાડતા હોઈએ. પણ જ્યારે આ પેચ આપણે શેર માર્કેટની અંદર આપણા પોર્ટફોલિયોની અંદર એવી કંપનીઓ સાથે પેચ લગાવતા હોય કે જે કંપનીઓની અંદર આપણે એવા સપના જોતા હોય કે આ કંપની મલ્ટીબેગર શેર બની શકે, તો સસ્તા ભાવમાં મળતી કંપનીઓ જોઈને આપણે એને ખરીદતા હોઈએ. જ્યારે એવું માર્કેટનું સેન્ટિમેન્ટ હોય કે ઓલ ઓવર માર્કેટ ડાઉન જોવા મળતું હોય, ટેરિફના પ્રશ્નો હોય, ટ્રેડ ડીલ થતી ન હોય, ટ્રેડ ડીલના ન્યૂઝ આવતા હોય, એની ઇમ્પેક્ટની સાથે માર્કેટની અંદર એક જમ્પ જોવા મળતો હોય. વિતેલા 2 ક્વાર્ટરની અંદર અર્નિંગ એવા બધા સુપર ન કહી શકીએ તો એવા અર્નિંગ પણ ન જોવા મળતા હોય કે ક્વાર્ટરલી રિઝલ્ટ ન સારા એવા જોવા મળતા હોય. આ સાથે ઓલ ઓવર સેન્ટિમેન્ટ ગ્લોબલી જીઓ પોલિટિકલ જે કાંઈ ન્યૂઝની ઇમ્પેક્ટ સાથે આપણી માર્કેટ રિએક્ટ કરતું હોય અને માર્કેટ એક સારા એવા મોડ ઉપરથી એટલે કે એમાંથી પીટાઈ ગયેલા એટલે કે વધારે પડતા ઘટાડા એવા જેવા શેર હોય તો એવા સેક્ટર કહી શકીએ, શેર કહી શકીએ તો એવા સ્મોલ કેપ સેક્ટર કે જે કંપનીઓ ઘણી નાની કંપનીઓ છે કે જે કંપનીઓની આપણે પોર્ટફોલિયોના ભાગરૂપે રાખતા હોઈએ અને એવું વિચારતા હોઈએ કે આવનારા સમયની અંદર આ કંપની સારો એવો મલ્ટીબેગર શેર બનશે. ઘણા એવા કારણ હોઈ શકે, કારણ કે ટોપથી 70થી 80% આ કંપનીઓ ડાઉન તમને મળતી હોય, તમને એવું લાગતું હોય કે 70થી 80% કંપનીનો શેર ડાઉન છે, મને સસ્તા ભાવમાં મળે છે. આ સિવાય ઘણું એવું જોતા હોય કે આ કંપની આવનારા સમયની અંદર પણ આગળ વધી શકશે. બીજું કે આવી બધી કંપનીઓને રાખીને આપણા પોર્ટફોલિયોની અંદર ઓલ ઓવર રિકવરી ના હોય. બીજી એવી પણ ઘટનાઓ બનતી હોય કે જે આપણને ટ્રેપ કરાવતી હોય કે જે આપણે સ્કીમનો લાભ લેતા હોય. સ્કીમનો લાભ શા માટે શબ્દ કહું છું? કઈ એવી સ્કીમ? બોનસ, સ્પ્લિટ, રાઇટ ઇસ્યુ લઈને આવે, ફંડ રેઝ કરતું હોય. બધી જ કંપનીઓ વિશે વાત નથી કરતો, પણ ઘણી કંપનીઓ એવી રીતે આપણને ટ્રેપ કરતી હોય અને એ ટ્રેપની સાથે આપણે પ્રમોટરો પોતાનું એક્ઝિટનો ભાગ ગોતતા હોય કે એક્ઝિટ કઈ રીતે પોતે થઈ શકે, કે આ બધી સ્કીમ દ્વારા પણ એ પોતે એક્ઝિટ થતા હોય. આપણને એવું લાગતું હોય કે આને દ્વારા આ કંપની બોનસ આપશે, સ્લિપ આવશે, મારા એટલા શેર છે કે એ ભવિષ્યમાં 550 10 કે જે 10 ગણા જેટલા બોનસ સ્પ્લિટનો એ ભાગરૂપે આપે છે કે આપણા શેર એટલી ક્વોન્ટિટીમાં વધી જશે અને આ શેર જ્યારે મલ્ટીબેગર કે સારો એવો દોડશે તો મારું સારું એવું રિટર્ન મળશે. ઉપરથી આ શેર ટોપથી તો ડાઉન છે. આ બધા જ ભાગરૂપે આપણે એક લાલચની અંદર અટવાઈ જઈએ છીએ કે આ લાલચને હિસાબે આપણા પોર્ટફોલિયોની અંદર તમે જોશો તો મિત્રો 7 થી 8 ધીરે ધીરે કરતાં કંપનીઓનું પ્રમાણ વધતું જાય છે અને એવા સમયે ઓલ ઓવર માર્કેટ વીક હોય ત્યારે આ એક સારો એવું ડેમેજ આપતા હોય છે. તો આ બધી જ સાઇન છે કે એને આપણે કઈ રીતે ઓળખવી જોઈએ કે આવી કઈ કંપનીઓની અંદર બનતું હોય. તો આ મોટા ભાગની આ બધી જ જે કંપનીઓ છે કે જે કંપનીઓ 20 રૂપિયા નીચેની આસપાસ કે 20 રૂપિયા નીચે કે 5 રૂપિયા નીચે, 10 રૂપિયાની આસપાસ, 15 રૂપિયા એની આસપાસના ભાવવાળા આ જે કોઈ શેર છે આમાં મોસ્ટલી આ બધું પ્રમાણ તમને જોવા મળતું હોય. એનો કહેવાનો મિનિંગ એવો નથી મારો કે 20 રૂપિયાની આસપાસ મળતો શેર આ કંપનીની ખરાબ છે, પણ આપણા રોકાણકારની દ્રષ્ટિએ આ કંપનીઓને ઓળખવી જોઈએ કે જે કંપનીઓ તમે આ આસપાસના ભાવ ઉપર ખરીદો છો તો આ એક સાઇન કહી શકીએ કે જે સાઇનને તમારે વેરીફાઈ કરવી જોઈએ કે કંપનીની અંદર કઈ એવી સાઇન કહી શકીએ. વિથ એક્ઝામ્પલ સમજો તો મિત્રો વધુ તમને આઈડિયા આવી શકે કે આ કઈ કંપનીઓ એવી હોય કે જે કંપનીઓની અંદર આપણે આવી બધી વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ. તો એ કંપની વિશે વાત કરું તો આ એક એક્ઝામ્પલ સમજવા માટે છે કે મારું એવું કોઈ પણ આ બંને કંપનીઓ, 2 કંપનીના એક્ઝામ્પલ હું આપવાનો છું. તો આ બંને કંપનીઓમાં મારું એવું નથી કેવું કે આ કંપની ખરાબ છે. કાલ સવારે કોઈ પણ કંપનીને એક્વાયર કરી લે તો એની અંદર પણ કિસ્મત બદલી શકે. અત્યારની દ્રષ્ટિએ શું જોવા મળી રહ્યું છે આ એક સાઇનને આપણે સમજવી જોઈએ. તો એક કંપની જે 2017-18ની આસપાસ માર્કેટની અંદર એસએમઈ પ્લેટફોર્મથી આવેલી કે મેઇન બેડ ઉપર અંદાજિત 2019-20ની અંદર લિસ્ટ થયેલી છે. એટલે કે 2019ની અંદર આ કંપનીના શેર હોલ્ડિંગ પેટર્ન વિશે સમજો મિત્રો કે શેર હોલ્ડિંગ પેટર્ન છે એની અંદર તમે જોતા હશો કે 2019ની અંદર એવરેજ 63%નું હોલ્ડિંગ ધરાવતી હતી કે એ હોલ્ડિંગ છે એ પોતાનું પ્રમોટરોનું હોલ્ડિંગ સારું એવું જોવા મળતું હતું કે 2021 સુધી એનું હોલ્ડિંગ એટલું ને એટલું જોવા મળી રહ્યું છે.
આનું આ જ હોલ્ડિંગ 2022ની અંદર જોશો તો મિત્રો એ 58%, એવરેજ 5% જેટલો સ્ટેક છે એ કંપનીના પ્રમોટર પોતે સેલ કરે છે. નો ડાઉટ, નો સાઇન, ખરાબ સાઇન નથી, આપણે એવું કહી શકીએ અત્યારે કે 2022ની અંદર એને જરૂર હશે તો એ કંપનીએ સ્ટેક સેલ કર્યો છે. ત્યાર પછી 2022ની અંદર જ આ કંપની પોતે રાઇટ ઇસ્યુ પણ લઈને આવે છે, કે પોતે કંપની રાઇટ ઇસ્યુ લઈને આવે છે અને પબ્લિકને પણ એનો મોહ લાગે છે, કારણ કે સસ્તા ભાવનો રાઇટ ઇસ્યુ છે, સસ્તા ભાવની અંદર શેર મળી રહ્યો હતો. હું એના ડિટેલ્સ ઉપર નથી જતો, પણ હવે આગળની ઘટના શું બને છે એ જો કે 2023ની અંદર એની એ જ કંપની 58%નું પ્રમોટરોનું હોલ્ડિંગ હતું, ત્યાંથી એ ઘટીને સીધું 36% થયેલું છે. એટલે 36%થી એનું એ જ હોલ્ડિંગ છે 27.20નું એવરેજ જોવા મળ્યું છે. તમને જે પ્રમાણે ડેટા જોવા મળે છે એમાં કંઈક ડેટામાં મારા કહેવામાં મિસ્ટેક થતી હોય તો 27.20નું જોવા મળ્યું છે. કે બધો જ જે માલ છે એ 37%નું હોલ્ડિંગ પબ્લિકનું તમને જે શરૂઆતમાં 2019માં જોવા મળતું હતું એનું એ જ હોલ્ડિંગ 72.81 સુધી પહોંચી ગયું છે. કે તમામ જે માલ હતો પ્રમોટરો પાસેથી એ તમામ માલ છે એ 2019માં પબ્લિક પાસે ન તો એ પબ્લિકને પાછો આપેલો છે, મીન્સ કે પોતે પ્રમોટરે પોતાનું બધું જ સેલિંગ કરી પબ્લિકને આપેલો છે. આ એક ધ્યાનમાં રાખવી બાબત છે. હવે એક બીજો ક્વેશ્ચન માર્ક એ પણ થતો હોય આના ઉપરથી કે પ્રમોટરોએ પોતાનો માલ, પોતાનો સ્ટેક, પોતાનો બધો વેચેલો છે તો એના કંપનીના બિઝનેસને ગ્રો કરવા માટે પણ વેચેલો હોય, બની શકે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે કંપનીના જે પ્રમોટરનું સ્ટેક છે એની સેલિંગ છે એ કંપનીનું સેલિંગ છે એ વધવું જોઈએ. કંપનીનું વધવું ના જોઈએ તો વધવું જોઈએ કે કન્ટિન્યુ જળવાઈ રહેવું જોઈએ. એમાંનો તમે કન્ટિન્યુ એનો સ્ટેક જોશો તો કન્ટિન્યુ સેલ્સ છે એ પણ ઘટતો ગયો છે, સાથે EPS ડાઉન, પ્રોફિટ પણ કન્ટિન્યુ ધીરે ધીરે ડાઉન થતું તમને જોવા મળતું હશે. કહેવાનો અર્થ એ છે કે આ એક એક્ઝામ્પલ છે, જે કંપનીની વાત કરું છું એનો શેરનું નામ છે એડસોપ રિટેલ. 8.5 રૂપિયાની આસપાસ આ કંપનીના શેરનો ભાવ જોવા મળ્યો છે. હું કંપનીના વિશે કોઈ પણ વિરોધી નહીં, પણ રોકાણકારની દ્રષ્ટિએ આપણા આ માટે આ એક પોઈન્ટ છે કે જેને આપણે સમજવો જોઈએ. આ એક એક્ઝામ્પલ થયું. આ સિવાય બીજું એવું એક્ઝામ્પલ પણ જોવું જોઈએ મિત્રો, કે તમને એમ થતું હશે કે આની સાથે ચાલો કે પ્રમોટરો FII કોઈ નહોતા, પણ હવે સાથે એક એવું પણ એક્ઝામ્પલ જોઈએ કે જેની સાથે પ્રમોટરો હોય, FII, DI અને પબ્લિક હોય, આ બધાનું હોલ્ડિંગ જોવા મળતું હોય. હા, એવી પણ એક એક્ઝામ્પલ સમજો મિત્રો. 2017ની અંદર આ કંપનીના સ્ટેકની અંદર જોશો તો પ્રમોટરનું 48નું એવરેજ તમને હોલ્ડિંગ જોવા મળતું હશે. 2020ની અંદર જોશો તો મિત્રો 45.32નું થયેલું. આનું આન ત્યારે ને ત્યારે એ જ પરિસ્થિતિએ FIIનું હોલ્ડિંગ છે 17.38નું જોવા મળતું હતું. DIનું 0.5%નું એવરેજ જોવા મળી રહ્યું છે. આની આ જ વસ્તુ થોડી એવી આગળ જોઈએ, 2021ની અંદર જોઈએ તો 2021ની અંદર ટોટલી સ્ટેક જે કાંઈ છે પ્રમોટરો પાસે તો એ બધો વેચાણ કરી અને 14.47નું પ્રમોટરનું હોલ્ડિંગ રહી ગયું છે. આ બધો જ માલ જે કાંઈ હતો એ બધો જ માલ પબ્લિક પાસે ગયો અને 74.88નું પબ્લિકનું હોલ્ડિંગ થઈ ગયું. આ સાથે FII પણ ધીરે ધીરે પોતાનો સ્ટેક ઓછો થઈ ગયો અને એની સાથે 9.93નું એવરેજ એનું હોલ્ડિંગ રહી ગયું. કે બધો જ માલ હતો એ કોની પાસે જતો રહ્યો છે? પબ્લિક પાસે જતો રહ્યો છે. એવી જ રીતનું 2025ની અંદર તો જો તો પૂરી પરિસ્થિતિ જ આખી બદલાઈ ગઈ છે કે પ્રમોટરોનું હોલ્ડિંગ 3.5%ની એવરેજ જોવા મળ્યું છે. FII, DI કોઈ નથી, બધો જ માલ છે એ પબ્લિક પાસે કે 96-97%ની એવરેજ અત્યારે જોવા મળ્યો છે. હું જે કંપનીની વાત કરી રહ્યો છું એ કંપનીનું નામ છે ફ્યુચર માફ કરજો મિત્રો, કે જે કંપનીનું ફ્યુચર કન્ઝ્યુમર નામ છે, કે જે ફ્યુચર કન્ઝ્યુમર નામનો શેર છે પણ એ પણ તમને 70-80 રૂપિયાના ભાવે તમને જોવા મળતો હતો. એટલે આપણને એવું થાય કે ટોપથી ડાઉન છે આ કંપનીનો શેર, કંપની આગળ વધશે, 0.50 કે 0.40 પૈસાનો શેરનો ભાવ જોવા મળ્યો છે. કહેવાનો અર્થ આ બંને એક્ઝામ્પલ સાથે આપણે કહેવાનું, એવું કોઈ કહેવાનો મિનિંગ નથી કે કંપનીનો સેલ્સ નથી, સેલ્સ અત્યારે જોવા મળતો નથી. ટૂંકમાં આ બધા એક સાઇન છે કે જેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજી વસ્તુ બીજો એવો ક્વેશ્ચન માર્ક આ બંને એક્ઝામ્પલ સમજ્યા પછી એવો પણ મનમાં થવો જોઈએ કે ઓલા ઇલેક્ટ્રિક્સ છે, ન્યૂ એજ બિઝનેસ કરતી ઘણી કંપનીઓ છે. આ બધી જ કંપનીઓના શેરના ભાવ ધીરે ધીરે નીચે આવી રહ્યા છે. 100% નો ડાઉટ. કંપની જ્યાં સુધી, એટલું વસ્તુ યાદ રાખો, કોઈ પણ કંપની હશે કે જ્યાં સુધી પ્રોફિટેબલ નહીં બને
ત્યાં સુધી કંપનીના શેરની અંદર સાચો જમ્પ નહીં જોવા મળે. સાચો જમ્પ હું કહું છું મિત્રો, સાચો જમ્પ ઉપર હું એટલા માટે ઊભા કહું છું કારણ કે જ્યારે એ ન્યૂઝ બેઝ ઉપર કોઈ પણ એ એક્વાયર કરશે કે ફંડ રેઝ કરશે, સારા નવા ટાર્ગેટ આપવામાં આવશે, ત્યારે શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળશે. માર્કેટની સાથે પણ શેરનો જમ્પ જોવા મળશે, પણ એ શેર ત્યાં ટકી શકશે નહીં. આપણા માટે રોકાણકારની દ્રષ્ટિએ એ ખૂબ જ અગત્યનું છે. જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ ના બને, હું એ જ એક્ઝામ્પલ સમજો તો ઝોમેટો, ઇટરનલ જે જ કંપની કે જે 2022ની અંદર કન્ટિન્યુ લોસ કરતી કંપની, 40 રૂપિયા સુધી એ શેરનો ભાવ આવેલો હતો. જ્યાં સુધી કંપની પોતે પ્રોફિટેબલ ના બની, અને જ્યાંથી જે કંપની પ્રોફિટેબલ બની અને આવનારા સમયની અંદર સારી એવી મલ્ટીબેગર શેર બની શકે એવી ધારણા કરી શકાય. કહેવાનો અર્થ એ છે મિત્રો, આ શેર સાથે બીજા એક ઓલા ઇલેક્ટ્રિક વિશે વાત કરી તો એમાં પણ અત્યારે કન્ટિન્યુ સેલિંગ જોવા મળ્યું છે. શા માટે? જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ નહીં બને, સારું એવું નવું એવું સ્કૂટર કે એવી બાઇક એ લોન્ચ ના કરે કે જે એટલી સારામાં સારી એને કંપનીને પ્રોફિટેબલ બનાવી દે, કે બેટરી ક્ષેત્રે કંપની સારું એવું નવું કામ કરી દે કે જે કંપનીને પ્રોફિટેબલ બનાવી દે, આવી કોઈ ઘટનાઓ બને તો માર્કેટ માટે એ ખૂબ જ પોઝિટિવ ગણાય છે. અને ત્યાં સુધી આ બધું એ ન્યૂઝ બેઝ ઉપર ચાલતું એક માર્કેટ જોવા મળતું હોય છે. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, પણ એ કહેવાનો અર્થ એ છે કે આ પોઈન્ટને ખૂબ જ આવરીને જોજો, કારણ કે માર્કેટ આખું નબળું તમને બની રહ્યું છે. એવા સમયે તમે એવી કંપનીઓ સાથે સસ્તું ભાળીને ખરીદવાનો મોહ રાખીને, સ્કીમનો લાભ લઈને ફસાઈ ના જતા, કારણ કે માર્કેટની અંદર આવી બધી જ ઘટનાઓ બનતી હોય છે. એક સાવચેતીના ભાગરૂપે આ એક ટોપિકને મેં કવર કરેલો છે. તમને આ અંત સુધી બન્યા છો હું માનું છું તમે આ વિડીયોની અંદર, તો ખૂબ જ ગમ્યો હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.